વિદ્યાર્થી મિત્રો નમો નમઃ. ગુજરાતી વ્યાકરણના બીજા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે સંધિ છોડો અને જોડો એમ બે પ્રકારે પૂછાય છે. બે શબ્દો સંધિ છોડવાના પૂછાય છે અને બે શબ્દો સંધિ જોડવાના પૂછાય છે. કુલ 4 શબ્દો અને એના માર્ક્સ છે 2. તમારા પ્રશ્નપત્રમાં એનો ક્રમાંક છે 26-1 અને 26-2. એટલે પ્રશ્ન 26મો જો એના બે માર્ક્સ તમારે મેળવવા હોય અને પૂરેપૂરા મેળવવા હોય તો કેટલાક નિયમો અહીંયા જે શીખવવામાં આવશે એની બરાબર તમે કાળજી લેશો તો તમને આવડી જશે. સંધિ બે પ્રકારની છે, એક સ્વર સંધિ અને બીજી વ્યંજન સંધિ. સૌ પ્રથમ આપણે સ્વર સંધિના કેટલાક નિયમો અને કેવી રીતે એ સંધિ જોડાય છે એની આપણે કેટલીક વાત કરીશું. તો સૌથી પહેલો નિયમ એ છે, તમે જાણો છો જે સ્વર છે એ તદ્દન જુદા છે. આખા ગુજરાતી કક્કામાં વચ્ચે વચ્ચે સ્વર આવતા નથી. સ્વર તદ્દન જુદા છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ આ સ્વર છે. અને ક થી જ્ઞ સુધીના બધા વ્યંજન છે, તમને ખબર છે. અંગ્રેજી કક્કામાં જુદું છે. એમાં ABCDEFG HIJKLMN OPQR STU VWXY છે. એમ જે અંગ્રેજી કક્કો છે એમાં A, E, I, O અને U એ વચ્ચે વચ્ચે સ્વર આવે છે. એટલે અહીંયા આપણે તો માત્ર સૌ પ્રથમ ગુજરાતી કક્કામાં જે સ્વર છે એની સંધિ કઈ રીતે થાય છે એની વાત કરીએ છીએ. તો તમે જુઓ છો, નિયમ પહેલાની વાત કરીએ તો અ વત્તા અ એ બે ભેગા થાય તો આ બને. એવી રીતે એનું એક ઉદાહરણ અહીંયા આપ્યું છે મેં. લોક બોલો તમે તો લોક પાછળ અ બોલાય છે. લોક વત્તા અપવાદ તો લોકાપવાદ આ થઈ ગયો. એટલે આ અ જતો રહેશે અને અહીંયા કાનો થઈ જશે અને આ વત્તાનું સાઇન પણ જતી રહે એટલે લોકાપવાદ એમ થઈ જશે. ખ્યાલ આવી ગયો? એ રીતે અ વત્તા આ હોય, આ અની જગ્યાએ આ આવે તો પણ આ જ થાય. દાખલા તરીકે જુઓ, સત્ય અ આવ્યો વત્તા આગ્રહ તો શું થશે? સત્યાગ્રહ. બરાબર? એવી તમે જુઓ, પહેલા આ આવે અને પછી અ આવે તો પણ આ જ થાય. વિદ્યા વત્તા અર્થી તો વિદ્યાર્થી. બરાબર? એ જ રીતે આ વત્તા આ હોય તો એ જવાબમાં આ જ આવે. દાખલા તરીકે વિદ્યા વત્તા આલય તો વિદ્યાલય. બરાબર? આવડે એવી જ વાત છે, એકદમ સહેલી જ છે. અ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આ વત્તા અ બરાબર આ અને આ વત્તા આ બરાબર પણ આ. એક એક ઉદાહરણ યાદ રાખો ને તો એ તમને આવડી જ જાય. નિયમ આપણે બીજો જોઈએ. નાની એટલે કે ઈ રસ્વઈ વત્તા રસ્વઈ બરાબર દીર્ઘઈ. એ જ રીતે નાની એટલે કે રસ્વઈ વત્તા દીર્ઘઈ બરાબર પણ દીર્ઘઈ. દીર્ઘઈ વત્તા રસ્વઈ બરાબર પણ દીર્ઘઈ. અને દીર્ઘઈ બંને ભેગા થાય તો પણ જવાબમાં દીર્ઘઈ જ આવે. એક એક ઉદાહરણ જોઈએ. જુઓ, રવિ રસ્વઈ છે અહીંયા વત્તા ઇન્દ્ર ઈ નાની છે તો રવિન્દ્ર પણ લખાય ત્યારે આ રીતે લખાશે. જુઓ, એક હું લખું છું એટલે તમને બીજા આવડી જશે. આ વી દીર્ઘઈ થઈ જાય છે. જુઓ, બરાબર? એટલે પરી વત્તા ઈક્ષા. પરીમાં રસ્વઈ છે, ઈ મોટી છે, બે ભેગા થાય ત્યારે પરીક્ષા દીર્ઘઈ થઈ જશે. આ વારંવાર પૂછાય છે. અરે કેટલાક વિદ્યાર્થીઓ તો સત્રાંત પરીક્ષા લખે ને તો રન રસ્વઈ કરે. હવે તમને ખ્યાલ હશે કે પરીક્ષામાં દીર્ઘઈ જ આવે. છૂટું પાડો એને તો પરી વત્તા ઈક્ષા તો પરીમાં રી રસ્વઈ થઈ જાય. બરાબર? પણ લખાય ત્યારે આખો શબ્દ પરીક્ષા દીર્ઘઈ જ લખાય, કોઈ દિવસ રસ્વઈ ના આવે. એ રીતે દીર્ઘઈ વત્તા રસ્વઈ બરાબર પણ દીર્ઘઈ. જો દેવી વત્તા ઈચ્છા બરાબર દેવીચ્છા
વન દીર્ઘઈ એટલે કે દીર્ઘઈ વત્તા દીર્ઘઈ બરાબર. તમે જુઓ એનું એક ઉદાહરણ, તો જવાબમાં દીર્ઘઈ જ થશે. રજની વત્તા ઈશ તો રજનીશ, આ એમનું એમ જ રહેશે. આ ઈ નીકળી જશે, વત્તા નીકળી જશે, શ આની સાથે જોડાઈ જશે એટલે રજનીશ થશે. આવડે આના જવાબો લખતા. હવે મેં જવાબો જાણી જોઈને નથી લખ્યા કે તમે ઘરે લખી શકો, બરાબર. તમારું આ હોમવર્ક ગણાશે, ગૃહ કાર્ય. નિયમ નંબર 3, નાનો ઉ એટલે કે ઉ વત્તા ઉ બરાબર મોટો ઉ. આ રીતે દરેકમાં મોટો ઉ જ જવાબ આવશે. પછી જુઓ ઉ વત્તા ઉ બરાબર ઉ, પછી ઉ વત્તા ઉ બરાબર ઉ, અને ઉ વત્તા ઉ બરાબર પણ ઉ જ. એક ઉદાહરણ આપ્યું જુઓ, આ નાનો ઉ વત્તા નાનો ઉ બરાબર મોટો ઉ. તો જો સુ વત્તા ઉક્તિ બરાબર લખાશે ત્યારે શું થઈ જશે? સુક્તિ. આ દીર્ઘઉ થઈ જશે, કારણ કે આપણે અહીંયા દીર્ઘઉ લખેલું જ છે. જુઓ તો સુક્તિ થઈ જશે. એવી રીતે સિંધુ વત્તા ઉર્મી જ્યારે ભેગા થશે ત્યારે આ ધુ દીર્ઘઉ થઈ જશે. એ રીતે વધુ વત્તા ઉલ્લાસ, તો એ આ ઉ આમાં ભરશે તો એ દીર્ઘઉ જ રહેશે એટલે વધુલ્લાસ, આ ઉ નીકળી જશે. અને ભૂ વત્તા ઉર્જિત તો ભુર્જિત, આ ઉ નીકળી જશે, વત્તા નીકળી જશે અને બાકીનું એની સાથે જોડાઈ જશે, ભુર્જિત. ફરીથી બોલી જાઉં છું, સુક્તિ, સિંધુર્મી, વધુલ્લાસ, ભુર્જિત એમ લખાશે. એટલે મને લાગે છે કે આ 3 નિયમ તમને બરાબર આત્મસાત થઈ ગયા હશે, આવડે જ. અને હવે આ પ્રકારની સંધિમાં કોઈ ભૂલ થશે નહીં, ન જ થવી જોઈએ, બરાબર, તો જ માર્ક્સ મળે. હવે નિયમ નંબર 4, અ વત્તા નાની ઈ બરાબર એ, અ વત્તા મોટી બરાબર પણ એ, આ વત્તા ઈ બરાબર એ, અને આ વત્તા મોટી બરાબર પણ એ. જુઓ અહીંયા પહેલું ઉદાહરણ આપ્યું છે, અ વત્તા ઈ બરાબર એ. તો હર વત્તા ઇન્દ્ર બરાબર શું થશે? હરેન્દ્ર. એવી રીતે યોગ વત્તા ઈશ તો યોગેશ, યથા વત્તા ઈષ્ટ તો યથેષ્ટ. આમ થશે. જુઓ આ થે થઈ જશે અને આ સ્ટ જે પાછળ છે એ એને લાગી જશે. પાછળના અક્ષરમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એ એમનો એમ ઉઠાઈને મૂકી દેવાનો. આપણે એક જોડણીમાં એક નિયમ મૂક્યો હતો કે શ્રેષ્ઠતા દર્શક શબ્દ હોય તો સ્ટ નહીં પણ સ્ઠ લખવું, પણ આ શ્રેષ્ઠતા દર્શક નથી. આ તો યથા ઈચ્છા પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે વર્તો, તમારી ઈચ્છા પ્રમાણે ખાઓ, એટલે યથેષ્ટ એ અર્થ છે. આખો અર્થ જુદો છે. એ તે ઉમા વત્તા ઈશ તો આવડે જ ઉમેશ, બરાબર. તો જુઓ હરેન્દ્ર, યોગેશ, યથેષ્ટ અને ઉમેશ આવડી જાય. આ સંધિનો નિયમ બરાબર ધ્યાન રાખો તો તરત આવડે. હવે ઊંધું પૂછે, યથેષ્ટ હોય તો એનું છૂટું પાડવાનું હોય, તો યથા વત્તા ઈષ્ટ એ લખતા પણ આવડવું જ જોઈએ. 2 રીતે પૂછાય છે ને, સંધિ છોડો પણ પૂછાય છે અને સંધિ જોડો પણ પૂછાય છે. આપણે બધું એ જોડવાનું જ લખ્યું છે, પણ પછી છોડવાનું બી ધ્યાનમાં રાખતા જવાનું, બરાબર છે. વિદ્યાર્થી હોય તો વિદ્યા વત્તા અર્થી એમ લખતા આવડવું જોઈએ, ખરું કે નહીં? હવે જુઓ નિયમ નંબર 5, અ વત્તા નાનો ઉ હોય એટલે કે ઉ તો ઓ થાય, અ વત્તા મોટો ઉ હોય તો પણ ઓ, આ વત્તા ઉ હોય તો પણ ઓ, અને આ વત્તા મોટો ઉ હોય તો પણ ઓ, બરાબર. અહીંયા એક ઉદાહરણ આપીએ છીએ કે અ વત્તા ઉ બરાબર ઓ કેવી રીતે થાય છે? તો સર્વ વત્તા ઉદય, બરાબર. તો જવાબમાં આવશે સર્વોદય. આવડે એવી વાત છે. એવી રીતે પ્રણય વત્તા ઉર્મી તો પ્રણયોર્મી. આ અહીંયા કાનો અને માત્રા થશે, આ જતું રહેશે અને આ મી અને રેપ સાથેની મી એની સાથે જોડાઈ જશે એટલે પ્રણયોર્મી થઈ જશે. એ રીતે મહાવત્તા ઉદય તો મહોદય, કારણ કે ઓત થઈ જાય ને, એ રીતે મહાવત્તા ઉર્મી તો મહોર્મી, બરાબર. એટલે ફરીથી આપણે જોઈએ, સર્વોદય, પ્રણયોર્મી, મહોદય
અને મહોરની. હવે એ શબ્દો આપ્યા હોય તો છૂટું પાડતા પણ આવડવું જોઈએ આપણે. હવે એ જ રીતે નિયમ નંબર 6, અ વત્તા રૂ હોય તો અર થાય અને આ વત્તા રૂ હોય તો અર થાય. એનું એક એક ઉદાહરણ: દેવ વત્તા ઋષિ બરાબર દેવર્ષિ, મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. એ જ રીતે છે. નિયમ નંબર 7 લઈએ તો અ વત્તા એ હોય તો અહીં થાય અને આ વત્તા એ હોય તો પણ અહીં થાય. સહેલું જ છે. પુત્ર વત્તા એષણા તો પુત્રૈષણા, 2 માત્રા આવશે, આવડે, સહેલું છે. અને સદા વત્તા એવ તો સદૈવ, બરાબર. તમારે ઘેર સદૈવ લીલા લહેર હોજો, એમ આપણે બોલીએ છીએ ને. તો એ સંધિનો શબ્દ તમે બોલો છો. તમે આવું બોલતા હો ત્યારે તમને ખ્યાલ ના હોય કે આપણે સંધિનો શબ્દ બોલીએ છીએ. તમારા ઘરે સદૈવ લીલા લહેર હોજો, આનંદ મંગલ હોજો એમ બોલીએ છીએ ત્યારે આ સંધિનો શબ્દ તમે બોલો છો. અને જ્યારે સદૈવ શબ્દ હોય અને એને છૂટું પાડવાનું હોય ત્યારે સદા વત્તા એવ એમ થાય. નિયમ નંબર 8, અ વત્તા અઈ બરાબર પણ અઈ અને આ વત્તા અઈ બરાબર પણ અઈ. એક ઉદાહરણ જોઈએ: રસ વત્તા ઐક્ય તો રસૈક્ય. આવડે? આ અઈ છે એ આમાં ભળી જશે એટલે 2 માત્રા થઈ જશે. રસૈક્ય, સન 2 માત્રા, સૈ ક્ય તો એનું એ જ લખી લેવાનું છે. પાછળના અક્ષરો તમે જુઓ, સંધિની આ વિશિષ્ટતા છે. પાછળનો અક્ષર કોઈ પણ બદલાતો નથી, એમ પહેલો અક્ષર પણ બદલાતો નથી. જુઓ, આ દેવ વત્તા ઋષિ તો જો દેહ આવ્યું ને, મહા વત્તા ઋષિ તો મહર્ષિમાં મ ચાલુ રહેશે. એટલે અડધી સંધિ તો ઉતારો જ કરવાનો છે. પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર કોઈ ફેર કરવાનો નથી. એટલું તમે ધ્યાનમાં રાખો તો આવડી જ જાય. સંધિ સૌથી સહેલામાં સહેલો ચેપ્ટર છે અને એના 2 માર્ક્સ તો બધાને આવી જાય. એવી રીતે આ વત્તા અહીં હોય તો અહીં, તો મહા વત્તા ઐશ્વર્ય તો મહૈશ્વર્ય. એક હું લખી આપું: એટલે જો આ સ્વ અને ય ઉપર રેપ એનું એ જ રહ્યું. ખાલી આ વત્તાની આજુબાજુના 2 અક્ષરો જે છે એમાં જ ફેરફાર થાય છે. મહા વત્તા ઐશ્વર્ય તો મહેશ્વર્ય થઈ. નિયમ નંબર 9, અ વત્તા ઓ બરાબર ઔ, આ વત્તા ઓ બરાબર પણ ઔ, અ વત્તા ઔ બરાબર પણ ઔ અને આ વત્તા ઔ બરાબર પણ ઔ. એટલે જવાબમાં ઔ ચાલુ રહે છે. એનું એક ઉદાહરણ જોઈએ: જલ વત્તા ઓધ તો જલૌધ થશે, બરાબર. આ ઓ આમાં ભળી જશે અને 2 માત્રા થઈ જશે. ખ્યાલ આવે કે લખવું પડશે? આવડશે. જલૌધ. એટલે આ વત્તા ઓ બરાબર ઔ લખ્યું આપણે તો જુઓ, ગંગા વત્તા ઓધ ગંગૌધ, બરાબર. ગંગૌધ આવડશે. અ વત્તા ઔ બરાબર પણ ઔ તો વન વત્તા ઔષધિ તો વનૌષધિ. આવડે એવું છે. એવી આ વત્તા ઔ બરાબર પણ ઔ તો જો મહા વત્તા ઔદાર્ય મહૌદાર્ય. છેલ્લું એનું એ જ રહેશે. જુઓ, મહૌ 2 માત્રા થશે અને દાર્ય તો એનું એ જ રહેશે, મહૌદાર્ય. રાઈટ? જો કેટલું સહેલું છે. જો નિયમ ધ્યાનમાં રાખો થોડું ઘણું, જો માઇન્ડમાં સેટ કરી દો તો કોઈ પણ સંધિ આવડે એવી છે. માં ક્યાંય કશું અઘરું નથી. એવી રીતે જુઓ, નિયમ નંબર 10, એ વત્તા અ તો એનું અય થઈ જાય, ય ખોડો છે, બરાબર. એનું ઉદાહરણ જોઈએ: શે વત્તા અ ન તો શયન, શયન થઈ ગયું, બરાબર. એટલે અઈ વત્તા અ બરાબર આય થાય છે. તો એક ઉદાહરણ જોઈએ: ગઈ વત્તા અન તો ગાયન, ગાયન. આપણે ગાયન ગાઈએ ને એ. બરાબર. એ રીતે ઓ વત્તા અ હોય તો અવ થઈ જાય. પો વત્તા અન તો પવન, શ્રો વત્તા અન તો શ્રવણ, બરાબર. આવડે એવું જ છે. પો વત્તા અન બરાબર પવન
અને શ્રો વત્તા અન તો શ્રવણ. આવડે કે ના આવડે? સહેલું જ. નિયમ નંબર 12, ઈ વત્તા અ હોય તો ય થાય. તો જુઓ, પ્રતિ વત્તા એક તો પ્રત્યેક, નાનો ઉ વત્તા એ હોય તો વે થાય. તો અનુ વત્તા એ ષણ બરાબર શું થશે? અન્વેષણ. એ રીતે અહીંયા જુઓ, નાનો ઉ વત્તા આ હોય તો વા થાય છે. તો સુ વત્તા આગત બરાબર સ્વાગત. એ રીતે ઉ વત્તા અ હોય તો વ થાય. મનુ વત્તા અંતર તો મનવંતર. એમ સંધિ થાય છે. નિયમ નંબર 13 જોઈએ આપણે. તો ઈ વત્તા અ બરાબર ય. એનું ઉદાહરણ જુઓ, પ્રતિ વત્તા અક્ષ તો શું થશે? પ્રત્યક્ષ. બરાબર? એમાં ય થઈ જશે. પ્રત્યક્ષ. એનું ઓપોઝિટ વિરુદ્ધાર્થ પરોક્ષ એમ આપણે કરીએ છીએ. તો પ્રત્યક્ષ એટલે આંખની સામે, એવો અર્થ થાય. આપણે બોલતા હોઈએ છીએ કે ભાઈ પ્રત્યક્ષ દર્શન આપો ને, અમે રોજ રોજ ભગવાન તારા દર્શન કરવા આવું છું, પણ તમે તો દર્શન જ નથી આપતા. એમ બોલીએ છીએ ત્યારે આપણને ખબર નથી કે આપણે કોઈ સંધિનો શબ્દ બોલીએ છીએ. પણ પ્રત્યક્ષ એ સંધિનો શબ્દ છે. તમે અહીંયા જોઈ શક્યા છો. એવી રીતે ઈ વત્તા એ હોય તો એ. તો જુઓ, પ્રતિ વત્તા એક તો પ્રત્યેક. એવી રીતે ઈ વત્તા આ હોય તો યા થાય. પ્રતિ વત્તા આદિ પ્રત્યાદિ. બરાબર? અને ઈ વત્તા ઉ હોય તો યુ થાય. પ્રતિ વત્તા ઉત્તર તો પ્રત્યુત્તર. બરાબર? દરેક પ્રશ્નનો ઉત્તર હોય અને ઉત્તરમાંથી જે પ્રશ્ન પૂછ્યો હોય અને એનો જવાબ આવે તો પ્રત્યુત્તર. બરાબર? એટલે અમે જે કોઈ પ્રશ્ન પૂછો એનો સાહેબ જવાબ આપે તો પ્રત્યુત્તર કહેવાય. બરાબર છે? તો આ સ્વર સંધિના આટલા જ નિયમો છે. અને એ નિયમોને જો તમે બરાબર ધ્યાનમાં રાખશો તો ઘણા બધા શબ્દો તમને આવડે અને ભૂલ પણ ના થાય અને સરસ રીતે માર્ક્સ મળે એમ છે. હવે આપણે વ્યંજન સંધિના નિયમો જોઈશું. વ્યંજન સંધિના કેટલાક નિયમો પણ આપણે જરા જોઈ લઈએ તો આપણને સંધિ છોડો કે જોડો બંનેમાં આપણને તકલીફ ના પડે અને પૂરેપૂરા માર્ક્સ આવે. પહેલો નિયમ એવો છે કે જો અ અથવા આ સિવાયનો સ્વર શબ્દમાં આવતો હોય તો સ ને બદલે ષટકોણનો સ, અડધો, અ અથવા આ સિવાયનો સ્વર શરૂઆતમાં જ શબ્દમાં આવતો હોય તો જે સ છે એને બદલે શ ખોડો સંધિ થતા લખાય છે. દાખલા તરીકે જુઓ, એકાદ બે દાખલા આપ્યું છું. વી વત્તા સમ. બરાબર? હવે જુઓ, આ વી છે એ અને આ સિવાયનો ઈ છે અંદર. આમાં આ પ્રમાણે થાય ને, વ વત્તા ઈ આમ છે. એ બે ભેગા થઈને ધ્વનિ વિશે તમે શીખી ગયેલા છો 8મા 9મામાં, એટલે એ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ વી થશે એટલે ટૂંકમાં અ ને આ સિવાયનો આ ઈ છે. તો આ સની જગ્યાએ શું થશે? શ. એટલે આની સંધિ બનશે ત્યારે વિષમ આમ થશે. બરાબર? ખ્યાલ આવે છે? બરાબર? અને આ સિવાયનો છે ને ઈ, તમે સ્વર બોલો છો ને અ આ, એ સિવાયના ઈ મોટી
નાનું મોટું એમ એ ಐ ઉ એ બધા સ્વર ગણાય, તમને ખ્યાલ છે. બીજું ઉદાહરણ જોઈએ તો પણ દાખલા તરીકે સુ વત્તા સુપ્ત, તો જુઓ અહીંયા સ ખોડો વત્તા ઉ છે નાનો, એટલે અ ના આ સિવાયનો છે, માટે જવાબમાં શું થશે? સુષુપ્ત. આ સ થઈ ગયો આનો, સુષુપ્ત. ખ્યાલ આવે છે? ફરીથી બી કહું છું કે સુષુપ્ત થાય છે ત્યારે ધ્યાન રાખજો કે આ સ છે એનો ષટકોણનો સ થાય છે. અહીંયા પણ આ સ છે એનો ષટકોણનો સ થાય છે. હવે નિયમ નંબર 2. પ્રથમ શબ્દમાં શરૂઆતમાં ઈ કે ઉ આવતા હોય તો સને બદલે શ થાય છે. દાખલા તરીકે જુઓ, નિસ વત્તા કામ, તો એનો જવાબ થશે, તમે જુઓ ષટકોણનો સ થઈ જશે, નિષ્કામ. બરાબર? તમે જોઈ શકો છો. એ રીતે બીજો શબ્દ લઈએ, દુષ વત્તા કાળ, નવો શબ્દ લઈએ આપણે, તો પણ શું થઈ જશે? જુઓ દુષ્કાળ. એટલે સની જગ્યાએ શ થઈ જાય છે. એનું કારણ કે એની પહેલા અહીંયા ઈ છે, અહીંયા ઉ છે. બરાબર? પ્રથમ શબ્દમાં જો સની પૂર્વે ઈ કે ઉ આવતા હોય તો સને બદલે શ થાય છે. દાખલા તરીકે નિસ વત્તા કામ તો નિષ્કામ. એવી રીતે દુષ વત્તા કાળ બરાબર દુષ્કાળ. ક્યારેક વિસર્ગ પણ થતો હોય છે. જો પ્રથમ શબ્દ સની પૂર્વે ઈ કે ઉ સિવાય સ્વર આવતો હોય તો વિસર્ગ પણ થાય ક્યારેક, અને ક્યારેક ઓ થાય છે. દાખલા તરીકે અધસ વત્તા ગતિ, એ રીતે અધસ વત્તા પતન. જો અહીંયા શું થશે? અધોગતિ, ઓ થયું ને, અને અહીંયા અધઃ પતન થઈ જશે. અહીંયા વિસર્ગ થાય છે. એટલે ક્યારેક વિસર્ગ થાય તો ક્યારેક ઓ થાય, તો એ ભેગા થઈ અને અધોગતિ અથવા અધઃપતન એમ કોઈ પણ શબ્દ બની શકે. એવા બીજા પણ શબ્દો છે જ. દાખલા તરીકે અધસ વત્તા કાય બરાબર અધઃ કાય. એવી રીતે
સરસ વત્તા વર તો સરોવર. અહીંયા ઓ થઈ ગયો. ઓકે, આ સિવાયનો. ઓકે, આ સિવાયનો જો સ્વર હોય આગળના શબ્દમાં સ્વર હોય તો પાછળ સંધિ થતા ર થઈ જાય છે. દાખલા તરીકે દુસ્વત્તા ગતિ તો થઈ જશે દુર્ગતિ. આ સિવાયનો આગળના શબ્દમાં જો સ્વર હોય એટલે કે અને પાછળ સંધિ થતા પણ ઘોષ વ્યંજન આવતો હોય તો જ પાછળ સંધિ થતા ર થાય છે. પણ આ ઘોષ ને અઘોષ એ બધું ભાષાશાસ્ત્રમાં આવે છે, તમારા કોર્સમાં નથી. એટલે તમારે ખાલી સંધિ કેવી રીતે થાય છે એ જ યાદ રાખવાનું છે. એટલે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. એ તો એક બીજો આપણે શબ્દ લઈએ, નિસ વત્તા અંકુશ તો જુઓ નિરંકુશ થઈ જશે. ર થયો, ર તો થશે જ, બરાબર. તો આ રીતે ક્યારેક કેવી રીતે શબ્દો બદલાય છે એ તમે આના ઉપર ધ્યાન રાખશો ને તો આ પ્રકારના શબ્દો સંધિ થતાં તમને આવડી જ જશે. નિયમ નંબર 5, આગળના શબ્દ અંતે ર આવતો હોય બીજા શબ્દની શરૂઆતમાં આવતો હોય તો પુનર વત્તા ચ તો પુનશ્ચ લખાશે. આ રીતે લખાશે, બરાબર. આ ધ્યાન રાખજો. આ જરા વિચિત્ર શબ્દ છે અને સંધિ માટે ખૂબ અગત્યનું ગણાય છે. હવે નિયમ નંબર 6, જો રની પહેલા ઈ કે ઉ આવતો હોય અને બીજા શબ્દની શરૂઆતમાં કાં તો ક, ખ, પ અથવા ફ આવતો હોય તો શ મુકાય છે. દાખલા તરીકે જુઓ, ચતુર વત્તા પાદ ચતુષ્પાદ થશે. બરાબર. એ જ રીતે બીજા શબ્દો ચતુર્પદી તો ચતુષ્પદી થઈ જશે. આ રીતે અડધો સ થઈ જાય છે. વ્યંજન સંધિના કેટલાક નિયમોમાં આપણે 6 નિયમો જોયા. હવે 7મો નિયમ, જો ઈ કે ઉ સિવાયનો સ્વર શબ્દમાં આવતો હોય અને પાછળ ક, ખ, ષટકોણનો શરદો પ કે ફ આવતું તો વિસર્ગ મુકાય છે. દાખલા તરીકે પુનર વત્તા પરીક્ષા તો પુનઃ પરીક્ષા. એ જ રીતે પુનર વત્તા પ્રાપ્તિ તો પુનઃ પ્રાપ્તિ, એટલે વિસર્ગ થઈ જાય છે રન.
અહીંયા જે ર છે એનો વિસર્ગ થઈ જાય છે. નિયમ નંબર 8, જો પ્રથમ શબ્દમાં રસ્વ ઈ હોય અને બીજો અક્ષર ર આવે તો દીર્ઘ સ્વર થઈ જાય છે, પરંતુ ર સિવાયનો અક્ષર જો આવતો હોય તો ષટકોણનો સ અડધો મુકાય છે અને તે રસ્વ જ રહે છે. દાખલા તરીકે ની વત્તા સિદ્ધ તો નિષિદ્ધ. નિયમ નંબર 9માં જો શબ્દને અંતે ચ જ શ આવે તો ક અથવા ગ મુકાય છે અને શ આવે તો ટ અથવા ડ મુકાય છે. દાખલા તરીકે દિશ વત્તા કાલ તો અહીંયા તમે જુઓ ક થઈ ગયો, દિક્કાલ. આ બે ક જોડેલા છે એટલે દિક્કાલ એમ બોલાય છે. એ તે શશ વત્તા કોણ તો અહીંયા આ શનો ટ થઈ જાય છે, ષટકોણ. આપણે ચતુષ્કોણ એમ બોલીએ છીએ ને, એ રીતે ષટકોણ. એવી રીતે ષડ વત્તા આનંદ તો ષડાનંદ, જેને છ મુખ છે તે ષડાનંદ. એ રીતે દિશ વત્તા ગજ તો દિગ્ગજ, અહીંયા ગ થઈ જાય છે. એટલે આમ જુદા જુદા ફેરફારો થાય છે. પછી નિયમ નંબર 10, અનુનાસિક સિવાયના વ્યંજનો જો આવતા હોય તો તેમાં ફેરફારનો સામાન્ય રીતે કોઈ નિયમ નથી, પરંતુ સંજોગો અનુસાર ફેરફાર થાય છે. દાખલા તરીકે વિપદ વત્તા તી તો આ દનો અડધો ત થાય અને એની સાથે જોડાય એટલે વિપત્તિ થાય છે. જો બહુ જ અગત્યનો શબ્દ છે. દિશ વત્તા મૂઢ તો અહીંયા શનો અંગ થઈ જાય છે, દિંગ મૂઢ થઈ જાય છે. જનરલી આપણા કક્કામાં, ગુજરાતી કક્કામાં આ અંગ શબ્દ ભણાવવામાં નથી આવતો, પણ ખરેખર છે, એટલે ધ્યાનમાં રાખજો. એ રીતે તત વત્તા લીન તો તલ્લીન, ઉદ વત્તા હાર તો ઉદ્ધાર, ઉદ વત્તા લાસ તો ઉલ્લાસ, એ રીતે ઉદ વત્તા જળ તો ઉજ્જડ. એમ ઘણા બધા શબ્દો તમે બનાવી શકો. આ થઈ વ્યંજન સંધિના નિયમો છે આપણા. એટલે સ્વર સંધિના નિયમો અને વ્યંજન સંધિના નિયમો બધા જ ક્રમશઃ આપણે યાદ રાખવા જોઈએ, તો પરિણામ એ આવે કે આપણે સંધિ ખૂબ સારી રીતે કરી શકીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ પાછળ સ્વાધ્યાયમાં જે સંધિ એક આખું પાનું ભરીને આપેલી છે એ તમારે પ્રેક્ટિસ માટે કરવી જોઈએ, તો જ તમને આવડે. અને એટલી કરો તો લગભગ એમાંથી જ પૂછવામાં આવે છે પરીક્ષામાં. એટલે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે ટેક્સ્ટબુક, તમારું જે પાઠ્યપુસ્તક છે ગુજરાતીનું, એમાં સંધિનું જે ચેપ્ટર છે એમાં પાછળ સ્વાધ્યાયમાં આ બધા શબ્દો આપેલા જ છે. હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપેલો છે એના પૃષ્ઠ નંબર 106 તમે જો ખોલીને જોશો તો એમાં ઘણા બધા શબ્દો તમને સંધિ છોડવા માટે કે જોડવા માટે આપેલા છે. એમાંથી કેટલાક પસંદ કરેલા અઘરા શબ્દોની આપણે સંધિ કેવી રીતે છૂટી પડે છે એ જોઈશું. અત્યાર સુધીના બધા શબ્દો સંધિ લગભગ જોડવાના તમને મેં આપ્યા છે. અહીંયા હવે સંધિ છોડવાના તમને આપીએ છીએ. પહેલો શબ્દ છે અત્યાચાર, તો કઈ રીતે છોડશો? જો અતિ વત્તા આચાર, સંધિનો નિયમ લાગુ પડી જશે, તમને ખ્યાલ છે, આપણે શીખવેલો છે. એ જ રીતે જીર્ણોદ્ધાર તો જીર્ણ વત્તા ઉદ્ધાર, એ જ રીતે સ્વેચ્છાચાર, સ્વેચ્છા વત્તા આચાર, એ રીતે સ્વાધ્યાય તો સ્વ વત્તા અધ્યાય, યશોજ્વલ તો યશ વત્તા ઉજ્જવલ. ધ્યાન રાખજો, ડબલ જ જોડાય છે, એની સાથે વ પણ જોડાય છે, એટલે આ ભૂલ ના થાય. એ જ રીતે પ્રત્યાંગ તો પ્રતિ વત્તા અંગ, એ જ રીતે પૂર્ણાહુતિ તો પૂર્ણ વત્તા આહુતિ, એ જ રીતે પ્રોત્સાહન તો પ્ર વત્તા ઉદ વત્તા સાહન. આ બોર્ડમાં પૂછાઈ ગયેલું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ જ રીતે પૃથ્વી તો પૃથુ
વત્તા મોટી ઈ. અઘરો શબ્દ છે, ધ્યાન રાખજો. એ તે સૃષ્ટિ, તો સૃજ વત્તા તી. અહીંયા જુઓ સાંગોપાંગ, તો સ વત્તા અંગ વત્તા ઉપ વત્તા અંગ, સાંગોપાંગ થાય છે. 4 શબ્દો ભેગા થાય છે. પછી સ્વલ્પ, તો સુ વત્તા અલ્પ સ્વલ્પ. સંબંધ, તો સમ વત્તા બંધ. સંસાર, તો સમ વત્તા સાર. એવો જ છે લગભગ સેમ. પ્રણામ, તો પ્ર વત્તા નામ. આ નનો અણ થઈ જાય છે. પરિણામ, તો પરી એ જ રીતે આવડશે તમને. પરી વત્તા નામ, એ જ રીતે આ પણ આવડે. પરી વત્તા નતિ. પછી પર્યાવલોકન, પરી વત્તા અવલોકન. ભિન્ન, તો ભીદ દ ખોડો વત્તા ન. એ રીતે ખિન્ન પૂછાય તો ખિદ વત્તા ન. અને નિર્દોષ, તો નિસ સખોડો વત્તા દોષ. એટલે આ સખોડો છે એની રેપ થઈ જાય. મિત્રો, આ બધા શબ્દો ખૂબ જ અગત્યના છે, એટલે જરા ધ્યાનમાં રાખજો. સંધિ સારી રીતે તૈયાર કરજો, અને સાથે સાથે તમને આમાંથી જોડણી પણ આવડી ગઈ છે. એટલે સંધિ અને જોડણી એ બંને પ્રકરણો એકબીજા સાથે એટલા બધા જોડાયેલા છે કે એક આવડે તો પણ બીજું આવડે. ઓકે, હવે આપણે તમને કેટલાક સંધિ ઉપર પ્રશ્નો પૂછીશું, જેના તમારે જવાબો આપવાના છે. હા, સંધિ માટે કેટલાક શબ્દો પૂછીએ, એટલે તમારી બી પરીક્ષા થઈ જાય તમે કેટલું આવડે છે, અને બાકીનું તમે તૈયાર કરી શકો. તમે ઊભા થાવ ભાઈ. સદા વત્તા એવ, એની સંધિ શું થાય? સદા વત્તા એવ બરાબર સદૈવ. સર, તમને શબ્દ પૂછું છું. સુ રસ્વ વત્તા ઉક્તિ બરાબર શું થાય? સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ. સરસ. અનુ વત્તા એષણ બરાબર શું થાય? અનુ વત્તા એષણ બરાબર અન્વેષણ. સરસ, વેરી ગુડ. તમે ઉદ વત્તા હાર બરાબર શું થાય? ઉદ વત્તા હાર બરાબર ઉદ્ધાર. સરસ. તમે સૃષ્ટિ શબ્દ જે છે એને છૂટી પાડીને બતાવો. સૃષ્ટિની સંધિ છૂટી પડે છે સૃજ વત્તા તી. સરસ, વેરી. હવે તમને પૂછવામાં આવે છે, સહેજ અઘરો શબ્દ છે, સચ્ચિદાનંદ ની સંધિ છૂટી પાડો. સચ્ચિદાનંદની સંધિ છૂટી પડે છે સત વત્તા ચિત વત્તા આનંદ. હવે તમને પૂછવામાં આવે છે, ઇત્યાદિ શબ્દ છે એની સંધિ છૂટી પાડો. ઇત્યાદિ બરાબર ઇતિ વત્તા આદિ. બધાને એક એક સંધિ આવડી ગઈ, એનો અર્થ કોઈની ખોટી નથી. નમો નમઃ.